જામનગરના કાલાવડ પંથકના સતિયા ગામે રાતના સમયે સંખ્યાબંધ કારમાં 15-20 લોકો હથિયારો સાથે ત્રાટકે છે અને આતંક ફેલાવે છે. હથિયારો સાથે ફરતા શખ્સોના વિડીયો પ્રકાશમાં આવ્યા છે. આતંક મચાવનારાઓના હુમલામાં એક મહિલાને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. સતિયા ગામના યુવાનને વીરવાવ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય બંને ઘરેથી નાસી છૂટ્યા હોય આ બાબતના મનદુખમાં યુવતી પક્ષના લોકોએ સતિયા ગામમાં ત્રાટકી આતંક મચાવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગત તારીખ 28/5/2026 રોજ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ રાત્રિના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતા સતિયા ગામમાં એક 7 વ્યક્તિઓ અને અન્ય અજાણ્યા 15 શખ્સો દ્વારા ફરિયાદીની ફરિયાદ મુજબ મયુરલાલજી માલા જે રહેવાસી છે એ સતિયા ગામના છે, તેઓના ઘરે તેમના ફઈના છોકરા મહેશ મોહન ગરચરના પ્રેમ પ્રકરણ બાબતે જે ઉપરોક્ત 7 જણા છે એ ઉપરાંતના 15 જણા દ્વારા લાકડીના હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. તે હુમલામાં એક મહિલાને ઘાયલ કરવામાં આવેલ છે, જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા BNSની કલમ 109(1), 115(2), 189(2)(3), 190, 191 અને 351(2)(3)(4), 352, 61 અને GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. આ કામે લગભગ 7 આરોપીઓ અને અન્ય 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેના અનુસંધાને 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાલ પ્રક્રિયામાં છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.